નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રી વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 50 યાત્રીઓ માટે પ્રયાગરાજ મહાકુંભ સ્નાન સહિતના અયોધ્યા, હરિદ્વાર, કાશી, મથુરા, વૃંદાવન, બરસાના, પુષ્કર, ડાકોર સહિતના પવિત્ર સ્થળોએ દર્શન યાત્રા સફળતાપૂર્વક કરવામાં આવી। 114 વર્ષ બાદ દુર્લભ એવા મહાકુંભ 2025 ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાના વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દીપક શ્રીપદ જાધવ તથા ડાકોર મંદિરના પૂજારી યોગેશ મહારાજ દ્વારા વડોદરાથી 50 જેટલા શ્રદ્ધાળુઓ સાથેની બસ યાત્રા નીકળી હતી અને પ્રયાગરાજ ખાતે ગત 3 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના શુભ પાવન દિવસે અમૃત સ્નાન કર્યું હતું અને અહીં તેઓએ રહેવા, જમવા, સુવા સહિતની ખૂબ જ ઉત્તમ વ્યવસ્થા જોવા મળી હતી। અફવાઓ ખોટી જણાઈ હતી। યોગી સરકાર દ્વારા સિનિયર સિટીઝન મહિલાઓ માટે કપડાં બદલવા માટે ટેન્ટ, હોળી ઉપર સુવિધાઓ તથા ઇમરજન્સી માટે મેડિકલ કેમ્પ, એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। અમૃત સ્નાન બાદ યાત્રાળુઓ અયોધ્ય, કાશી, મથુરા, વૃંદાવન, બરસાના, ગોવર્ધન, પુષ્કર અને ડાકોર સહિત 12 થી વધુ ધાર્મિક સ્થળોએ દર્શન કરી રહ્યા છે। અહીં દેશના જ નહીં પરંતુ વિદેશના લોકોની આસ્થા જોવા મળે છે, સાથે દુર્લભ એવા સંતો મહંતોના દર્શન એક અલૌકિક અનુભૂતિ કરાવે છે। વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને ડાકોરના યોગેશ મહારાજ એમના માધ્યમથી વડોદરા શહેરથી પ્રયાગરાજ અને મહાકુંભ મેળામાં આપણે સ્નાન કરવા માટે વડોદરા શહેરથી બસનું આયોજન કરવામાં આવેલું હતું અને સારા એવા સ્વચ્છ થઈને બધા આપણે રિટર્ન થઈ રહ્યા છે। અત્યારે અમે પુષ્કરમાં છે અને તમે જોઈ શકો છો બધા આપણે યાત્રી છેલ્લા 12 દિવસથી સતત યાત્રા કરીને પણ ભગવાનના દયાથી બધા ખુશ નસીબે છે અને કોઈ જાતનું કોઈને કંઈ તકલીફ નથી। અને જે અફવાઓ ઉડાવવામાં આવે છે કે આપણે મહાકુંભમાં આવી રીતના છે ને ભાગદોડ છે ને આ છે તે છે, એવું કશું કંઈ આપણે જોવામાં આવેલું નથી। અમે જે વિડીયો ઉતારેલા છે એ તમને સુપ્રીત કરીશું। એ સાથે આપણા બધા યાત્રાળુઓએ એક સાથે ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, ઓમ નમઃ શિવાય। ઓકે, નમસ્કાર। અમે सब વડોદરાથી આવેલ છે। અમે મહાકુંભમાં અમને બધાને બહુ મજા આવ્યા। અમે અયોધ્યા, ચિત્રકૂટ બધે બહુ સરસ રીતે દર્શન કર્યા છે। અત્યારે અમે બધા પુષ્કરમાં છે, બહુ ખુશ છે, બહુ આનંદ આવ્યો। બધું ટાઈમ ટુ ટાઈમ જમવાનું, નાસ્તો બધું સરસ રીતે મળ્યું। જય શ્રી કૃષ્ણ। નમસ્તે વડોદરાવાસીઓ, સંસ્કારી નગરી વડોદરાથી મહાકુંભ મેળા સાથે બીજા ધાર્મિક સ્થળોનું પ્રવાસનું આયોજન કર્યું હતું, જેમાં 50થી વધુ વ્યક્તિઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને દરેક ધાર્મિક સ્થળોએ આનંદ મેળવ્યો છે। મહાકુંભમાં પણ બહુ સરળતાથી સ્નાન કરી શક્યા છીએ। આ ઉપરાંત અયોધ્યા, કાશી, હરિદ્વાર, પછી ત્યાંથી મથુરા, વૃંદાવન વગેરે સ્થળોએ પણ બહુ શાંતિપૂર્વક દર્શનનો લાભ મળ્યો છે। સામાન્ય રીતે અતિશય ઠંડીને એના કારણે પ્રવાસીઓની સ્વાસ્થ્યના પણ પ્રશ્નો ઊભા થતા હોય છે, પણ પ્રભુની દયાથી કોઈ એવો પ્રશ્ન ઊભો થયો નથી અને સમગ્ર જે યાત્રીઓ આવ્યા છે તે તંદુરસ્ત અને તમારી સામે યોગ્ય છે। જય હિન્દ। વડોદરાથી બસની વ્યવસ્થા દ્વારા બસનું આયોજન, મહાકુંભ મેળાનું આયોજન કરવાથી અમે મહાકુંભમાં સ્નાન કરવા ગયા। ત્યાં આગળ 2 કિલોમીટર ચાલીને જ ત્યાં ગયા। ત્યાંની વ્યવસ્થા, કપડાં બદલવાનું અને અમે હોળી દ્વારા સંગમમાં સ્નાન કરી અને ત્યાંથી ઘણો આનંદ કરી અને બહાર આવ્યા। ત્યાં આગળ કપડાં બદલવાની વ્યવસ્થા, ત્યાં રહેવા, જમવા અને ખૂબ સારી વ્યવસ્થા હોવાથી સરળતાથી અમે ત્યાંનો આનંદ માણી અને અમે પરત ફરી રહ્યા છીએ। ત્યાંથી આનંદ માણી પરત ફર્યા। અમને ઘણી મજા આવી। અમારી
સારી આખી બસમાં અમે ખૂબ આનંદ કર્યો. અમારો 12-13 દિવસનો પ્રવાસ હતો. અમે ત્યાંથી ઉજ્જૈન, કાશી, બનારસ, અયોધ્યા, ચિત્રકૂટ, શ્રીનાથજી પણ ગયા. ત્યાંથી પુષ્કર, કાંકરોલી થઈ, ડાકોર, શામળાજી થઈ અમે હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. અમને લોકોને ખૂબ આનંદ મળ્યો અને અમે બહુ જ શાંતિથી એકબીજાના મિત્રતાથી અમે આનંદ કરીને એક પરિવાર તરીકે અમે ઘરે પાછા ફરી રહ્યા છીએ. અને ખૂબ ખૂબ આભાર. અત્યારે બેન 40 લાખ જે પબ્લિક, 40 કરોડ જે પબ્લિક આવી એની અંદર તમને એવું કંઈક આપણે અભાવ સ્વભાવ જોવા મળ્યો, જેવી રીતે આપણે અફવાઓનો જે બજાર ફરી રહ્યો છે? અલગ પ્રકારના માણસ વ્યક્તિઓ સાથે મળ્યા, પણ બધા સાથે આનંદથી એકબીજાના સહકારથી ત્યાં આગળ આ યાત્રા સફળ કરી, જે અમને લોકોને બહુ જ ખૂબ કે આગળ મળશે. અને બીજું કે આપણે વડોદરા અને ગુજરાતના લોકોને શું આપણે કહેવા માંગશો કે મહાકુંભમાં નાહવા જવાનું એક સાથ લાવો મળ્યો, એનાથી ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. અને મારું નામ છે ઉર્મિલા ધીરેન્દ્ર શાહ, વડોદરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.